પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતીરત્નો અને વાંચણી પ્રેમી કહો તો વાંચણી પ્રેમી અને પ્રવચન પ્રેમી કહો તો પ્રવચન પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્ય પાપ 32 પુણ્ય પાપ 32 પુણ્ય પાપ 32 એટલે કેવું હોય તો કહી શકાય છે કે સંસારી જે આત્મા છે એ સંસારી આત્મા જ્ઞાની હોય તોય ભલે, એ સંસારી આત્મા અજ્ઞાની હોય તોય ભલે, દરેકના જીવંત જીવનનો જીવતો નકશો, દરેકના જીવનનો જીવંત નકશો એટલે એને ટૂંકમાં કહેવું હોય તો પુણ્ય પાપ 32 પુણ્ય પાપ 32 પુણ્ય પાપ 32 ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની કૃપા વિના આ રચના શક્ય જ નથી, શક્ય જ નથી, શક્ય જ નથી. આપણે 10મી કડી આવ્યા છીએ. પાપ કરો છાના કે બતાવો ને બાન, રહે નહીં છાના ને ગાશે ઉદય ગાણા, રહે નહીં છાના ને ગાશે ઉદય ગાણા. તો પહેલા નંબરની અંદર પાપના સર્જન થાય છે કેવી રીતે, થાય છે કેવી રીતે, થાય છે કેવી રીતે જોજો. બહેનોને ખીચડી તૈયાર કરવી છે, પરંતુ ખીચડી તૈયાર થાય કેવી રીતે, થાય કેવી રીતે, થાય કેવી રીતે, એની જો વિધિ એને આવડી જાય છે તો ચોખાઈ ધોવાનું કામ કરે અને મગની દાળ પણ ધોવાનું કામ પહેલાં કરે છે. જ્યાં ચોખા અને મગની દાળ ધોવાઈ ગઈ છે, એકવાર ધોવાઈ ગઈ છે, બીજી વાર ધોવાઈ ગઈ છે, તો હવે ત્રીજી વારમાં ચોખ્ખા પાણીની અંદર વિધિ સહિત તપેલીમાં ખીચડી મૂકે છે. અને હવે જો ગેસ ચાલુ કરે જ નહીં, ચાલુ કરે જ નહીં, ચાલુ કરે જ નહીં, તો ખીચડી સવારથી સાંજ સુધી પડી રહે, પરંતુ તૈયાર ન થાય, તૈયાર ન થાય, તૈયાર ન થાય. તો એ વિધિ અમારા બહેનોને બરોબર આવડે છે. તો પાપ થાય કેવી રીતે, થાય કેવી રીતે, થાય કેવી રીતે? જ્યાં સુધી દેહધારી અવસ્થા છે ત્યાં સુધી ભોજનની આવશ્યકતા છે, આવશ્યકતા છે, આવશ્યકતા છે. પરંતુ કોઈ જીવાત્મા કહી ન શકે કે જીવન જીવવું છે માટે પાપ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. કોઈ કહી શકે છે? તો જે જીવાત્મા પાપની યથાર્થ વિધિ જાણે છે એ એક દિવસ પાપ છોડી શકવાનો, છોડી શકવાનો, છોડી શકવાનો. જ્યાં સુધી જે જીવાત્મા પાપની વિધિ જાણતો જ નથી કે આ પાપ અપ્રિય છે, કરવા નથી, છતાં થઈ જાય છે, છતાં થઈ જાય છે, છતાં થઈ જાય છે, તો આની પાછળનું અસલ કારણ શું છે? કારણ શોધવામાં આવે છે તો કારણ અટકાવવામાં આવે તો કાર્ય અટકે. જ્યાં સુધી કારણનું સેવન ચાલુ ને ચાલુ જ છે, ગુટકા ખાવા છે, તમાકુ મોઢામાં મૂકવી છે, કારણનું સેવન કરવું છે, બીડીને સિગરેટના ધુમાડા કાઢવા છે, અને હવે મને કેન્સર ન થાય, મને કેન્સર ન થાય, મને કેન્સર ન થાય, એ શક્ય જ નથી. કેમિકલ વાળા બધા આહાર કરવા છે અને કેન્સરથી બચવું છે, એ શક્ય જ નથી, શક્ય જ નથી, શક્ય જ નથી. પરંતુ જો કેન્સરથી બચવું છે તો પહેલા નંબરની અંદર કેન્સર થાય કેવી રીતે, થાય કેવી રીતે, થાય કેવી રીતે?
એ જો ખબર પડી જાય ને, ખબર પડ્યા પછી એનું સેવન કરવામાં ન આવે તો કેન્સર આપોઆપ થતું નથી. આગમકારો લખે છે કે જે જીવાત્મા જે માગે છે એ એને મળે છે. આ જીવાત્મા જો શરીરની તંદુરસ્તી માગે છે તો શરીરની તંદુરસ્તી મળે છે, મનની શુદ્ધિ માગે છે તો મનની શુદ્ધિ મળે છે, આત્માને શુદ્ધને વિશુદ્ધ કરવો છે, પાવનને પવિત્ર બનાવવો છે તો આગમકારો કહે છે કે જે જીવાત્માને આત્માની શુદ્ધિની ભાવના છે એ જીવાત્માને આત્માની શુદ્ધિ મળે મળે ને મળે છે. સવડું માગો તો સવડું મળે ને અવળું માગો તો અવળું મળે છે. કાળું માગો તો કાળું મળે ને ધોળું માગો તો ધોળું મળે છે. હવે આગમની વાતો કરું. 15 સૂત્ર 3 પદ, એમાં ઉલ્લેખ મળે છે કે સંસારી જીવાત્મા દુઃખની યાચના વધુ કરે છે, વધુ કરે છે, વધુ કરે છે. સંસારી આત્મા જાણતા યા અજાણતા, જાગતા યા સૂતા, આવતા યા જતા, ખાતા યા પીતા, હાલતા યા ચાલતા, દુઃખ આવી જા, દુઃખ આવી જા, દુઃખ આવી જા. અબૂજ અવસ્થામાં દરેકનો આ મંત્ર ચાલે છે. કોઈનો નથી ચાલતો, ન માનો ભાઈ. દરેકનો આ મંત્ર ચાલે છે, દુઃખ આવી જા, દુઃખ આવી જા, દુઃખ આવી જા. તો હવે જેને આમંત્રણ આપવામાં આવે એ આપણા આંગણે આવે. સમજી ગયા છે? અનંતકાળથી પહેલા નંબરમાં અનંતકાળથી મારું અને તમારું ભવભ્રમણ ચાલુ છે. તો ઈ પોતે ઈચ્છતો હોય તો જ ભવભ્રમણ ચાલુ રહી શકે છે, પરંતુ પોતાની તમન્ના નથી, પોતાની ઈચ્છા નથી, પોતાની તાલાવેલી નથી, તો પરમાત્મા મહાવીર સ્વામીનું ભવભ્રમણ કોઈ ચાલુ ન રહી શકે. ગુરુ ગૌતમનું ભવભ્રમણ ચાલુ ન રહી શકે. શું કામ? એની પાછળનું કારણ એને આત્માની શુદ્ધિની યાચના કરી છે. સિદ્ધા સિદ્ધિ મમદી સંતો, આ યાચના છે, જોવું હોય તો જોઈ લો, મૂળ પાઠ છે. સિદ્ધા સિદ્ધિ મમદી સંતો. તો હવે આ જીવાત્મા સંસાર માગે છે, ભવ માગે છે, ભવમાં દુઃખ માગે છે, તો આ જીવાત્માને બધું મળે છે, મળે છે, મળે છે. કેવી રીતે ખબર છે? તો જે જીવાત્માને અજ્ઞાન હટાડવાની તમન્ના નથી, ભૂખ નથી, લગની નથી, મુझे અજ્ઞાન નહીં ચાહીએ, નહીં ચાહીએ, નહીં ચાહીએ, મને અજ્ઞાન જોઈતું જ નથી, જોઈતું જ નથી, જોઈતું જ નથી, ત્યારે કોને વિચાર આવે છે? બતાવો, આંગળી ઊંચી કરો, ચાલો. કોઈ કહી શકે છે? તો આગમકારો લખે છે, જાવંતી અવિદ્યા પુરુષા સભ્ય તે દુઃખ સંભવા. સામેલો જીવાત્મા નરકમાં હોય તોય દુઃખી, તિર્યંચમાં હોય તોય દુઃખી, અરે દેવલોકમાં પહોંચી જાય તોય દુઃખી, માનવના ભવમાં આવી જાય તોય દુઃખી. કારણ કે ભવ ભ્રમણનું કારણ હોય તો અજ્ઞાન અને અશ્રદ્ધા, અજ્ઞાન અને અશ્રદ્ધા, અજ્ઞાન અને અશ્રદ્ધા ભવ ભ્રમણનું કારણ છે. તો જ્યાં સુધી કારણનું સેવન કરવામાં આવે છે ત્યાં સુધી કાર્ય બનવાનું, બનવાનું ને બનવાનું છે. તમાકુ ખાવી છે, ગુટકા ખાવા છે, સિગરેટ ફૂંકવી છે, બધી જાતના વ્યસન કરવા છે, અને મુझे કેન્સર નહીં ચાહીએ, નહીં ચાહીએ, નહીં ચાહીએ અટકતું હશે. કે જે જીવાત્મા જે પ્રકારના કારણનું સેવન કરે છે એ પ્રકારનું કાર્ય બને, બને ને બને છે. ભાઈ, વ્યસનમાં સમજી શકો છો કે વ્યસન છોડવા જેવું છે, પરંતુ અજ્ઞાન છોડવા જેવું છે. આત્મિક અશ્રદ્ધાનો ત્યાગ કરવો જરૂરી છે, પરંતુ શ્રદ્ધા શું છે ખબર જ નથી. સમજી ગયા? જેને ખીચડી બનાવવી છે એને ચોખાનું જ્ઞાન કરવું પડે છે, એને મગની છરીદારનું જ્ઞાન કરવું પડે છે, પરંતુ જ્યાં સુધી એ જ્ઞાન કરે જ નહીં ત્યાં સુધી એ બેન ખીચડી બનાવી નહીં શકે. તો એ જ ન્યાય કે જે જીવાત્માએ પાપ છોડવા છે, પાપ છોડવા છે, પાપ છોડવા છે, બધા બોલે છે, નાનાય બોલે છે, મોટાય બોલે છે, હારા ધનવાને બોલે, નિર્ધને બોલે,
કાયમ આવનારાય બોલે, ન આવનારાય બોલે છે પાપ નહીં ચાહીએ, નહીં ચાહીએ, નહીં ચાહીએ. પરંતુ પાપના કારણો કયા છે તો સમજો. કેન્સર જોતું નથી, જોતું નથી, જોતું નથી, પરંતુ કેમિકલ વાળા બધા પદાર્થ 2 હાથના બદલે 4 હાથે ખાવા છે. મહેફિલ બરોબર ઉડાડવી છે, મોજ મજા બધી માણવી છે, અને પછી ઘરનાય ખાવાના છે, બહારનાય ખાવાના છે, હોટલનાય ખાવાના છે, લારીનાય ખાવાના છે. એ કોઈ છોડવાનું નથી. મુझे કેન્સર નહીં ચાહીએ ચાલતું હશે. તો એવી જ રીતે કે જે જીવાત્માને આત્મિક અજ્ઞાન દૂર કરવાની તમન્ના કોઈ જાગી જ નથી, ભાવના ઉત્પન્ન થઈ જ નથી, તો હવે એ જીવાત્મા મારે પાપ ન જોઈએ, પાપ ન જોઈએ, પાપ ન જોઈએ, તો પહેલા નંબરની અંદર કહેવું હોય તો કહી શકાય છે કે આખો સંસાર ઊભો હોય તો આગમકારો લખે છે હિંસા, ચોરી, જૂઠ, વ્યભિચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય આદિ આગલા 17 જે પાપ છે એ પાપ ઉપર આખો સંસાર ઊભો નથી. એ આગલા 17 પાપ ઉપર આખો સંસાર ઊભો નથી, પરંતુ જે જીવાત્મા 17 પાપમાંથી કોઈ પણ પાપનું સેવન કરીને, જો હું આગલા 17 બોલું છું, આગલા 17 પાપમાંથી સમયે સમયે કોઈ પણ પાપનું સેવન કરીને એ પાપને સારું માને છે, સારું માને છે, સારું માને છે. અમ્યમ ગહાયો, આગમમાં પાઠ આવ્યો છે, અમૃત સમાન માને છે. આ ભગત ભૂતકાળમાં એ બાજુ રહેતા હશે, રાતે સાયકલ ઉપર નીકળ્યા હશે, રાતે સાયકલ ઉપર નીકળ્યા છે, સાયકલ સવાર થઈને નીકળ્યા છે. જ્યાં 4 શેરીનો ચોક આવ્યો છે, પોલીસ દાદાએ ભગતને પકડ્યો છે. રાઈટ, ઉભા સાયકલ ઉપર લાઇટ ક્યાં? સમજી ગયા છો? આ ગવર્મેન્ટનો કાનૂન, આ સરકારી નિયમ. તો સરકારી નિયમનું ધ્યાન રાખવું નથી અને પોલીસ પાસે પકડાવું નથી, પકડાવું નથી, પકડાવું નથી, બનવાનું છે ભાઈ. તો સરકારી નિયમનું એને ધ્યાન રાખવું જોઈએ, જાણકારી હોવી જોઈએ. તો હવે ભગત પકડાઈ ગયો છે, પરંતુ હમણાં છૂટી જાઓ, હમણાં છૂટી જાઓ, હમણાં છૂટી જાઓ. છૂટવાનો જ માનો છો? તમારે એ કહેવું છે, પોલીસ નામ લખવાનું કહે છે, ભગત નામ ખોટું લખાવે છે, ઠેકાણું તો ઠેકાણું ખોટું લગાવે છે, ગામ તો ગામ ખોટું લખાવે છે, બધું ખોટું, બધું ખોટું, બધું ખોટું. છેલ્લે છેલ્લે લાઇટ વગર તમે નીકળ્યા છો કયા કારણસર? આ પોલીસે પૂછ્યું છે, તમે કયા કારણસર લાઇટ વગર નીકળ્યા છો? તો ભગતે ફટાફટ કહી દીધું. ત્યાં વિચારવાનો સમય રહે, તરત જ ફટાક, હોઠ હાજા તો ઉત્તર જાજા. તો ફટાક દીને કીધું છે કે પાવર હાઉસમાં લાઇટ ગઈ છે, પાવર હાઉસમાં લાઇટ ગઈ છે, માટે હું લાઇટ વગર નીકળ્યો છું. પાપ છુપાયા ના છુપે, છુપે તો મહાભાગ્યો, દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આવ. જે જીવાત્માએ પોતે પહેલા નંબરમાં કાયદાનો ભંગ પોતે કર્યો છે, અને હવે એ છુપાવવા માટે, એક પાપ છુપાવવા માટે આ જીવાત્મા અનેક પાપ કરે છે. સમજી ગયા છે? કોઈ જીવાત્મા ક્રોધનું પાપ કરે છે, કોઈ જીવાત્મા માનનું પાપ કરે છે, કોઈ જીવાત્મા માયાનું પાપ કરે છે, કોઈ જીવાત્મા લોભનું પાપ કરે છે, કોઈ જીવાત્મા રાગનું પાપ કરે, કોઈ જીવાત્મા દ્વેષનું પાપ કરે છે. પણ પાપ છુપાય તો મારે વાત એ કરવી છે, જ્યાં કહ્યું છે ને પાવર હાઉસમાં પાવર ગયો છે, માટે હું લાઇટ વગર નીકળ્યો છું. પોલીસે બોચી ઝાલી છે, પોલીસ ચોકીમાં બેસી જ આખી રાત. સમજી ગયા છે? આખી રાત બેહાડ્યો છે. શિયાળાની થરથરતી ઠંડી છે, ભગત ધ્રુજે છે, ધ્રુજે છે, ધ્રુજે છે. તો પાપ કરે એને પાપ નડે, મારે એ કહેવું છે. તો આ પાપ થયું કેવી રીતે? તો કાયદાની અજ્ઞાનતા, આટલું જ છે ને ભાઈ. કાયદાની અજ્ઞાનતાને કારણે પાપ થયું છે. હવે છૂટવાની ઈચ્છા, છૂટવાની ઈચ્છા, છૂટવાની ઈચ્છા એકના બદલે અનેક પાપ કરાવે, અનેક પાપ કરાવે, અનેક પાપ કરાવે. જે જીવાત્મા જીવનની અંદર એક પાપ કરે છે
એના જીવનમાં અનેક પાપ સાથે ને સાથે આવે, સાથે ને સાથે આવે, સાથે ને સાથે આવે છે. તો હવે કહેતા હોય મારે સુખી થવું છે, શિયાળાની ઠંડી મને જોઈએ નહીં, આખી રાતનો ઉજાગરો મને જોઈએ નહીં. તો આગમકારો કહે છે એને શું માગ્યું? એને દુઃખ માગ્યું છે માટે દુઃખ આવ્યું છે. ઈ હોય એને ઈચ્છા કરી છે દુઃખ આવી જા, આવી જા, આવી જા. સમજી ગયા છે? એક કારણનું જે સેવન કર્યું છે એ જ બતાવે છે કે આ દુઃખની માગણી કરે છે. તો મારે વાત એ કરવી છે, પાપ કરો છાના કે બતાવો ને બાના. હવે ગમે એટલા બાના બતાવો, બાનાબાજી ગમે એટલી કરો. જે જીવાતમાં બાનાબાજી કરતો હોય ને તો આગમકારો કહે છે એ 100% રોંગ નંબર હોય, 1% સાચો ન હોય. ત્યારે ગઈકાલનું દ્રષ્ટાંત જોજો. સમૂહની વચ્ચે આ બહેન કહીને ગયા છે આ બચ્ચું સંત મહાત્માનું છે, સંત મહાત્માનું છે, સંત મહાત્માનું છે. તો સંત મહાત્માએ કંઈ છુપાવ્યું? કંઈ હકાર બોલ્યા, કંઈ નકાર બોલ્યા? શું એમ વાત છે? જોજો ભાઈ, આશ્ચર્ય ચિહ્ન છે. શું એમ વાત છે? તો આવી રીતે 5-15 વર્ષ કાઢી નાખ્યા છે. તાલુકામાં ફર્યા છે, જિલ્લામાં ફર્યા છે, રાજ્યમાં ફર્યા છે, વિરાજ્યમાં ફર્યા છે. 5-15 વર્ષ કાઢી નાખ્યા છે. પાછા ઓલા બહેનને 15 વર્ષે પશ્ચાતાપ થયો છે. વેરી સંત, વેરી સંત, વેરી સંત. સંત કિધર, સંત કિધર, સંત કિધર. ગોતે એને મળે. જે જીવાતમાં ગોતે એને મળે છે અને માગે તો મળે. આજ સુધી 15 વર્ષ સુધી સંતે ન માગ્યા અને સંતાને ન માગ્યું, પરંતુ હવે 15 વર્ષે એની તાલાવેલી જાગી છે. સંત મહાત્માને ખરેખર આ અસલી ગામમાં જ પધારવાનું, જ્યાં કિસ્સો બન્યો હતો ત્યાં જ પધારવાનું અને ત્યાં જ ભજન આદિ લલકારવાના. એ જ સમયે ઓલા બહેનને તમન્ના જાગીને તો સંતનો ભેટો જોજો. જે જીવાત્માને આત્મતત્વને મેળવવાની, પરંતુ આપણને પૈસાની ભૂખ છે, પદની ભૂખ છે, પરિવારની ભૂખ છે, ઇજ્જતની ભૂખ છે, આબરૂની ભૂખ છે, નામનાની ભૂખ છે, કામનાની ભૂખ છે. જ્યાં સુધી આ જીવાત્માને અનેક પ્રકારની ભૂખ વિદ્યમાન છે ત્યાં સુધી આત્મતત્વને મેળવવાની ભૂખ લાગતી નથી. ત્યારે આ જીવાત્માને, આ બહેનને મારો બાબલો, મારો બાબલો, મારો બાબલો. તો હવે એ સંત મહાત્મા ક્યાં હોય, ક્યાં હોય, ક્યાં હોય? કાગને બેસવું, ડાળને પડવું. આજે આટલા 10-15 વર્ષે આ મહાત્મા પાછા એ જ શહેરમાં પધાર્યા છે. હવે જૂના બંધુઓ અને જૂના બહેનો એ બધા કેટલા તો સીધાવી ગયા હોય, કેટલાક હોય પણ ખરા. પરંતુ જ્યાં બેન રડતા આવ્યા છે, મહાત્માજી બાબલો મારો છે, મહાત્માજી બાબલો મારો છે, મહાત્માજી બાબલો મારો છે. તો એ સમયે જે જીવાત્માએ આખું ષડયંત્ર રચેલું 15 વર્ષે એ ભગતને પણ અહીંથી જ પસાર થવાનું બન્યું છે. કુદરતને ત્યાં દેર હોય છે, અંધેર નથી હોતું. એ ભગતને પણ અહીંથી જ પસાર થવાનું બન્યું છે. મહાત્માનો ભેટો ઓલા બહેનને થઈ ગયો છે. તો મહાત્માએ કઈ આપ્યું છે? શું એમ વાત છે? સમજી ગયા છે? બેન કહે છે ઓલો 15 વર્ષ પહેલા બાબલો આપેલો એ મારો છે, મારો છે, મારો છે. તો મહાત્મા પાછા એટલા જ સ્મિતયુક્ત ચહેરે, શું એમ વાત છે? 17 જણા સાંભળે છે ભાઈ. ઓહો! પછી આ ભગત આના સામું જોવે છે, આ ભગત આના સામું જોવે છે, ઓલો ભગત ઓલા સામું જોવે છે. તો આ જીવાતમાં હતા તેમને સ્થિતિ સ્થાપક. મારે વાત એ કરવી છે ભાઈ, જે જીવાતમાં સ્થિતિ સ્થાપક રહે છે, સમજી ગયા છો ભાઈ? જો આત્મતત્વનું જ્ઞાન છે તો અનંતી નિર્જરા છે, અને આત્મતત્વનું જ્ઞાનને હજી થોડી ઘણી વાર છે તો સતત પુણ્ય બંધ, સતત પુણ્ય બંધ, સતત પુણ્ય બંધ. સમજી ગયા છો ભાઈ? એને કેટલું જો ભાઈ, આગમકારો લખે છે જે જીવાત્મા સહન કરીને, જાણપણામાં કે અજાણપણામાં સહન કરીને એનું ઉત્થાન થાય ને થાય છે. તિર્યંચના આત્માઓ માનવ કરતા દેવલોકમાં વધુ જતા હોય તો એની પાછળનું બીજું કોઈ કારણ નથી. માનવ કરતા તિર્યંચના આત્માઓમાં સહન શક્તિ વધુ છે.
એ લોકો બધું દેવલોકમાં જાય છે, સંગની ચીરેન પચેનના આત્માઓ દેવલોકમાં બધું જાય છે. એની પાછળનું બીજું કોઈ કારણ નથી. પરાધીન અવસ્થામાં પણ સહન કરે છે, સહન કરે છે, સહન કરે છે. તો છેલ્લે છેલ્લે મારે વાત એ કરવી છે કે જ્યાં એલો બાબલો 15 વર્ષનો થઈ ગયો હશે અને ફલાણા શેઠને ત્યાં મોટો થતો હશે, તો એ સમયે આ મહાત્માએ કહ્યું છે તમારો બાબો જે છે એ ફલાણા શેઠને ત્યાં હોઈ શકે છે. જ્યાં શેઠને ત્યાં કયું છે તે શેઠનું ઘર બાજુમાં જ છે. તો 15 વર્ષે બાબો, તો મારે એ કહેવું છે આ હકાર નકાર આઘા પાછા ક્યાંય કંઈ થયા તો જે જીવાત્મા એક પાપ કરતો નથી એના અનેક પાપ ઓટોમેટિક છૂટી જાય છે. અનેક પાપ થયા, પણ એક સાયકલ લઈને રાતે નીકળ્યા છે અને અંધારામાં નીકળ્યા છે, લાઇટ વગર નીકળ્યા છે, પોલીસ દાદાએ પકડ્યા છે, છૂટવાની તમન્ના છે. તો એક પાપથી છૂટવા માટે કેટલા પાપ કર્યા. પાપ છુપાયા ના છૂપે, છૂપે તો મહાભાગ્ય. કહેવું હોય તો કહી શકાય છે. આજના ખેડૂતો કહે છે અમે જમીનની અંદર 5 દાણા નાખીએ છીએ અને દાટી દઈએ છીએ તો 500 દાણા મળે છે. કહે છે કે નથી કહેતો? તો આ જીવાત્મા એક પાપ કરે છે અને પાછું છાનું રાખે છે, છૂપું રાખે છે. કોઈને ખબર ન પડે, કોઈને ખબર ન પડે, કોઈને ખબર ન પડે, પરંતુ ફળ આવતા જગ જાહેર થાય છે. તો 15 વર્ષે આ સંત મહાત્મા નિર્દોષ જાહેર થયા છે. તો જે દિવસે દોષિત જાહેર થયેલા તે દિવસે જે સ્મિત એના મુખારબિંદ ઉપર હતું એ જ મુખારબિંદ આજે 15 વર્ષે પણ એ જ મુખારબિંદ અને એ જ સ્મિત. તો આની પાછળનું કારણ સાચો જે સંત હોય છે, સાચો જે સંત હોય છે એ તનનો પણ શુદ્ધ હોય છે અને મનનો પણ વિશુદ્ધ હોય છે. સાચો સંત જોજો કોઈ દિવસ બંધ બારણે નહીં રહે. બંધ બારણે રહેતો હોય એ સંત છે જ નહીં. બંધ બારણે જે જીવાત્મા રહેતા હોય, આગમકારો ત્યાં સુધી કહ્યું છે, આગમમાં ઉલ્લેખ મળે છે, મેં વર્ષો પહેલા ગુરુદેવની ગોદમાં લખેલું છે. પહેલા નંબરમાં એ કાળને સમયની વાતો કરું છું ભાઈ. પહેલા નંબરમાં યુવાન સાધુ સંતોએ જંગલ જેવા બહાર જવું જોઈએ. હવે આજે પરિસ્થિતિ બધી પલટાઈ ગઈ છે. તો એ સમયની અંદર ભૂતકાળમાં વૃદ્ધ માટે વાડા હતા, વૃદ્ધો માટે વાડા હતા. તો વાડાની અંદર દરવાજો બંધ કરવાની આગમકારોની મનાઈ છે. વાડામાં રહેવાનું કેટલું? 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ, છતાં આગમકારોની મનાઈ છે. તો મારે એ કહેવું છે આ જૈનેતર સમાજનો સંત જાહેરની અંદર આજે એ જ સ્મિતયુક્ત છે અને એક પાપ જાહેર થયું છતાં આ જીવાત્મા નિષ્પાપી રહ્યો છે. એની પાછળનું કારણ શું છે કે જે જીવાત્મા સદા માટે ખુલ્લા મેદાનમાં રહેતો હોય છે એનું જીવન સદા માટે ખુલ્લું ખુલ્લું ને ખુલ્લું જ હોય છે. પરંતુ જે જીવાત્મા બંધ બારણે રહેતો હોય છે એનું જીવન સદા માટે બંધાયેલું બંધાયેલું ને બંધાયેલું. અને અનુભવી આત્માઓ કહે છે બંધાય તે ગંધાય. જોજો દરિયો કોઈ બી વાસ નહીં મારતો હોય, નદી પાવન અને પવિત્ર હશે, સદા માટે વહેતી જ હોય છે, વહેતી જ હોય છે, વહેતી જ હોય છે, પાવન અને પવિત્ર જ હોય છે. પરંતુ ખાબોચિયું જો ચારે બાજુ બંધાઈ ગયું છે, આગળ જવાનું નહીં, પાછળ આવવાનું નહીં, એમને બંધાઈ ગયું છે, બંધાઈ ગયું છે, બંધાઈ ગયું છે, તો ખાબોચિયું અઠવાડિયામાં ગંધના ગોટા હશે. જોવું હોય તો જોજો. એવી રીતે જે સંત થયા પછી બંધ બારણે રહે છે તો સમજવું જોઈએ એ વિચારથી પણ ગંધાય છે, ઉચ્ચારથી પણ ગંધાય છે, આચારથી પણ ગંધાય છે. પહેલા નંબરની અંદર પાપ કરો છાના કે બતાવો ને બાના. પાપ થાય છે કેવી રીતે, થાય છે કેવી રીતે, થાય છે કેવી રીતે? તો પહેલા નંબરની અંદર અજ્ઞાનતાના કારણે પાપ થાય. પાછું કયું અજ્ઞાન? આત્મ વિષયનું અજ્ઞાન. આત્મિક વિષયનું અજ્ઞાન જ્યાં સુધી ચાલુ ને ચાલુ છે ત્યાં સુધી પાપ છોડવાની ગમે તેવી ભાવના હોય,
પાપ ચાલુ રહેવાના 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 છે. અને આત્મિક અશ્રદ્ધા એકવાર બનેલું, સંસારમાં હશું ત્યારે કોક બસ અમદાવાદથી ધારી જતી હશે તો 90 વર્ષના માજી થચુક કરતા છેક બસ પાસે આવ્યા છે અને આ બાખડિયાને પૂછે છે, હે બાખડિયા, આ બસ ક્યાં જાય છે? તો આ તો જુવાનીઓ હતું, દોડતો બોર્ડ વાંચી આવ્યો છે કે અમદાવાદથી ધારી. તો માં, આ બસ અમદાવાદથી ધારી જાવ છે, આ બસ અમદાવાદથી ધારી જાય છે. તો માં કહે છે, મારે પણ ધારી જ જવું છે. તો 2 જણને પૂછીને માં ચડી તો ગયા, પરંતુ બેસતા પાછા કંડક્ટરને પૂછ્યું. વૃદ્ધો પાક્કા બહુ હોય, બેને પૂછી લીધું છે છતાં કંડક્ટરને પૂછે છે, હે ભૈલા, આ બસ ધારી જવાની. તો કંડક્ટરે હતું એવું ખુલ્લું કહી દીધું છે કે ડ્રાઈવરે પીધો નહીં હોય તો ધારી જશે અને પીધો હશે તો અણધારી જશે. સમજી ગયા છે? દ્રષ્ટાંત ઉપર મને તમને બધાને હસવું આવે છે, પરંતુ જે આત્માને પાપ કરવું નથી સત્સંગમાં આવે ને તો ક્ષણિક ભાવ જાગી જાય કે હવે પાપ કરવા જ નથી. તો ભાવના જાગી છે 100% સારી વાત છે, પરંતુ એ ભાવનામાં સફળતા મળે ક્યારે? આત્મિક જ્ઞાનનો સદભાવ હોય, આત્મિક શ્રદ્ધાનો સદભાવ હોય અને આત્મિક જ્ઞાન એ આત્મિક શ્રદ્ધાથી આગળ વધેલા હોય તો જ 70 પાપ છૂટી શકે છે. સમજી ગયા છે ભાઈ? જ્યાં સુધી જોજો, ઓલી બાજુ દારૂ પીવાનો છે, ડ્રાઈવરે દારૂ પીવાનો છે અને અમદાવાદથી ધારી સુધી પહોંચવાનું છે, દારૂ ચાલુ રાખવાનો છે અને અમદાવાદથી ધારી પહોંચવું છે, પહોંચી શકતું હોય છે, અણધારી જ જાય. તો એવી રીતે આ જીવાત્માને પાપ કરવા નથી કર્યા કરે છે, પરંતુ આત્મિક અજ્ઞાનને તિલાંજલિ આપવી નથી, આત્મિક અશ્રદ્ધામાંથી બહાર નીકળવું નથી. શું કામ? કહેવું હોય ને તો કહી શકાય છે, આપણા બધાનો અનુભવ છે ભાઈ, જીવંત બધાનો અનુભવ. આટલામાંથી ગમે તે બંધુ, એન્જિનિયર હોય તો એન્જિનિયર, વકીલ હોય તો વકીલ, ડૉક્ટર હોય તો ડૉક્ટર, બંધુ હોય તો બંધુ, બહેનો હોય તો બહેનો, ગમે એટલું ભણેલા હોય, પરંતુ જ્યારે 100 એકડા કરવાના હતા ત્યારે બધા પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પૂછી લ્યો, એકડો કરવો બધા માટે અઘરો હતો. જોજો, એકડો કરતા જેટલો સમય લાગે બાકીના 99 શીખતા એટલો સમય નહીં લાગે. તો એ જ ન્યાય વ્યવહારી ઉમાં એસા એવમ ધમ્મે વિયાણ, ધર્મના ક્ષેત્રની અંદર જ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ માટે જેટલો પરિશ્રમ પડે છે, જેટલું બલિદાન દેવું પડે છે, એટલું પછી આગળ દેવાની જરૂર નહીં રહે. સમજી ગયા છે ભાઈ? બધાને ખબર છે, એકડો ઘૂંટવા માટે થઈ પહેલાં પાટી પેન પકડવા માટે 2-4 દી નીકળી ગયા છે અને એકડો કરતા પહેલાં લીટા જ 10 દી સુધી કર્યા છે. થાય કે ન થાય? એકડો માંડ 10 દિવસે, 15 દિવસે, 20 દિવસે માંડ આ બચ્ચા એકડો કર્યો છે તો મા ને બાપ રાજીના રેડ થઈ ગયા છે. મારો દીકરો એકડો શીખીને આવ્યો. તો જીન દર્શનનો એકડો હોય તો સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એ જીન દર્શનનો એકડો છે, પરંતુ કપરું કામ કેમ છે, અઘરું કામ કેમ છે, એની પાછળનું કારણ શું? 95 સૂત્ર 20મું પદ આગમકારો લખે છે, અનાદિકાળનો જે મિથ્યાત્વી આત્મા છે સૌથી પહેલા બુદ્ધબોહી બને છે. તો બુદ્ધબોહી મફતમાં બની જાય એમ ન માનો. 5 રૂપિયા, 25 રૂપિયા, 500 રૂપિયા, 5000, 5 લાખ દેવાથી બુદ્ધબોહી કોઈ બનતું નથી. પરંતુ બુદ્ધબોહી બનવું છે તો પહેલી જ આગમકારોની શરત છે, ગુરુના હાથ નીચે રહેવું પડે છે. અઘરામાં અઘરું કાર્ય હોય
તો જોજો, મા બાપના હાથ નીચે રહેવું એ કપરામાં કપરું કાર્ય છે, સમજી ગયા છે? તો શિક્ષકોના હાથ નીચે રહેવું એ કપરું કાર્ય છે, સદગુરુદેવના હાથ નીચે રહેવું એ અતિ અઘરું કાર્ય છે. જ્યાં સુધી આ જીવાત્મા સદગુરુદેવના હાથ નીચે રહે જ નહીં, ત્યાં સુધી કોઈ જીવાત્માને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો એકડો આવડતો નથી. આ સભામાં મોજૂદ છે, ગુરુ મારા ખિસ્સામાં, સમજી ગયા છો? આ સભામાં મોજૂદ છે ભાઈ, ગુરુ મારા ખિસ્સામાં, ગુરુ મારા ખિસ્સામાં, ગુરુ મારા ખિસ્સામાં. અરે બોલો ને ભાઈ, હું ગુરુદેવના હાથમાં છું, હું ગુરુદેવના હાથમાં છું, હું ગુરુદેવના હાથમાં છે. ગુરુદેવનો મને સાથ મળ્યો છે, સમજી ગયા છો? તો પહેલો એકડો શીખવો બધાને અઘરો છે. તો આજનો સમય આવી ગયો છે. ટૂંકું ને ટચ, સહેલું ને સટ. જે જીવાતને પાપને છોડવા છે એ સૌથી પહેલાં અજ્ઞાન છોડશે, અશ્રદ્ધાનો ત્યાગ કરશે. આત્મા આ ભવ ને પરભવ ભવો ભવ સુધી